શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર શ્રી વરુણકુમાર બરમવાલના વરદ હસ્તે અંબિકા રથનું પ્રસ્થાન. પ્રથમ રૂટ અંબાજીથી ઊંઝા ઉમિયા માતા મંદિર સુધીનો. રથમાં LED સિસ્ટમ, PA સિસ્ટમ, GPS વગેરે સુવિધાઓ ઉપલબ્ધ. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર શ્રી વરુણકુમાર બરમવાલના વરદ હસ્તે શક્તિપીઠ અંબાજી ખાતેથી આજે ભક્તિમય માહોલમાં અંબિકા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. અંબિકા રથ મારફત વિવિધ ધાર્મિક પ્રચાર પ્રસાર અને ભાદરવી પૂનમિયા સંઘ, અંબિકા અન્ય ક્ષેત્ર ધાર્મિક સંસ્થાઓ દ્વારા ગબ્બર તળેટી સંપૂર્ણ પરિક્રમા સંઘની નોંધણી કરવામાં આવશે. આ રથ દ્વારા ભાદરવી પૂર્ણિમાએ સંઘ મારફત વિવિધ ઝોનમાં તેમજ એક યાત્રાધામથી બીજા યાત્રાધામને સાંકળવામાં આવશે. અંબિકા રથમાં વિર્ચ્યુઅલ રિયાલિટીથી અંબાજી મંદિરના દર્શન કરી શકાશે. રથમાં LED સિસ્ટમ, PA સિસ્ટમ, GPS વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. ભાદરવી પૂનમિયા સંઘ દ્વારા પ્રથમ રૂટ અંબાજીથી ઊંઝા ઉમિયા માતા મંદિર સુધીનો આયોજિત કરેલ છે. અંબાજીથી પ્રસ્થાન થયેલ અંબિકા રથને દાતા રાજવી પરિવાર દ્વારા દાતા ખાતે આવકારવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમમાં અંબાજી મંદિરના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા, ભાદરવી પૂનમિયા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ભોગીભાઈ પટેલ, પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ, ઝલિયાણા સેવા કેમ્પના હિતેશભાઈ ઠક્કર, મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.